નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળમાં બ્રિજનું સમારકામ શરૂ કર્યું અને બ્રિજ તૂટ્યો। વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક મૃતદેહ હજુ સુધી નથી મળ્યો। ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે। માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો। આ ઘટનામાં હિટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા। જો કે સદનસીબે તમામનો ચમત્કારી બચાવ થયો છે। મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી। આત્રોલી ગામની કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હિટાચી મશીન સહિત 8થી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।